જિલ્લા પંચાયતોના પ્રમુખોની ગ્રાન્ટમાં કરાયો વધારો। વિકાસ કામો માટે વર્ષે 3 કરોડ રૂપિયાની મળશે ગ્રાન્ટ। નવનિયુક્ત જિલ્લા પંચાયત પ્રમુખને પ્રથમ 2 વર્ષ વાર્ષિક 3 કરોડની ગ્રાન્ટ। જિલ્લા પંચાયત પ્રમુખની ટર્મ 2 વર્ષ અને 6 મહિનાની રહેશે। ટર્મના અંતિમ 6 માસમાં 40 લાખના કામોનું આયોજન કરવાનું રહેશે। તમામ તાલુકાઓમાં સપ્રમાણ ધોરણે કરાશે ગ્રાન્ટની ફાળવણી। સામાન્ય વહીવટ વિભાગે બહાર પાડ્યો ઠરાવ। એક ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે, જેમાં ગ્રાન્ટની ફાળવણી અંગેનો આ ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે। જિલ્લામાં રાજ્ય કક્ષાની ઉજવણી થશે, તેમાં ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો છે। 2.5 લાખના બદલે 5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે। ગ્રામ્ય વિસ્તારના વિકાસ કામો માટે વધુ ગ્રાન્ટ મળશે। રાષ્ટ્રીય પર્વ અને સ્થાપના દિવસની ઉજવણી અંગે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। જે જિલ્લામાં રાજ્ય કક્ષાની ઉજવણી થશે તેની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો છે। રાજ્ય કક્ષાની ઉજવણી થશે તે જિલ્લાને મળશે 2 ગણી ગ્રાન્ટ। 2.5 લાખના બદલે 5 કરોડની ગ્રાન્ટ મળશે। ગ્રામ્ય વિસ્તારના વિકાસ કામો માટે મળશે વધુ ગ્રાન્ટ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ। કલ્પેશ, જિલ્લા પંચાયતોની પ્રમુખની ગ્રાન્ટમાં પણ વધારો અને સાથે જે જિલ્લામાં રાજ્ય કક્ષાની ઉજવણી થશે તેની ગ્રાન્ટમાં પણ વધારો, કઈ રીતનો ઠરાવ કરવામાં આવ્યો છે? બે અલગ અલગ ઠરાવ કરવામાં આવ્યા છે। રાજ્ય કક્ષાની જે ઉજવણી હોય છે રાષ્ટ્રીય પર્વની અને ગુજરાતના સ્થાપના દિવસની, એ સામાન્ય રીતે પહેલા ગાંધીનગર થતી હતી, એની જગ્યાએ હવે દરેક જિલ્લાઓમાં અનુકૂળતાએ ગોઠવવામાં આવતી હોય છે ઉજવણી। અને જે જિલ્લામાં રાજ્ય કક્ષાની ઉજવણી હોય તેમને વિશેષ ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે। શહેરી વિસ્તાર, ગ્રામ્ય વિસ્તાર અને મહાનગરપાલિકા હોય તો મહાનગરપાલિકા। અત્યાર સુધી 2.5 કરોડની ગ્રાન્ટ મળતી હતી, તેમાં વધારો કરાયો છે અને આ ગ્રાન્ટ હવે બમણી કરાઈ છે। એટલે આ વિસ્તારોમાં જે વિકાસના કાર્યો કરવાના રહેશે તેના માટે હવે 2 કરોડ 50 લાખની જગ્યાએ હવે 5 કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે અને એ સંદર્ભનો વિધિવત ઠરાવ પણ કરી દેવામાં આવ્યો છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો 2 અલગ અલગ ઠરાવ કરવામાં આવ્યા છે, જેમાં ગ્રાન્ટમાં વધારો કરવામાં આવ્યો છે।